હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. હરિના ભગત તો મુક્તિ ન માંગે. મુક્તિ પણ 6 પ્રકારની સાયુજ્યો અલગ પ્રકારની મુક્તિઓ છે, પણ હરિના જન ભગત તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અમને વારંવાર અવતાર દ્યો. વત્રાસુર કહે છે જ્યારે અવતાર દ્યો ત્યારે હું કઈ રીતે રહું અહીંયા? તો કે દાસાનું દાસો ભવિતાસ્મી ભૂય. હું દાસનો દાસ, તમારા જે દાસ છે એનો હું દાસ થઈને રહી. કાલ જ ને પહેલે જ દિવસે ભૂપતભાઈ મારું ને યાદ કર્યા હતા. ઊંચા ઊંચા સબ ચલે, નીચા ન ચલે કોઈ. એક બાર નીચા ચલે તો સબસે ઊંચા હોય. નીચું હાલવું બહુ મહત્વની વાત છે. ક્યારે ઈશ્વર મળે, ક્યારે પરમેશ્વર મળે? રાઈ કે 20 હિસ્સા, રાઈ છે 20 હિસ્સા, તાપુન પાછો 20. રાઈના 20 કટકા કરવાના, રાઈના દાણાના 20 કટકા કરવાના. રાઈ એ 20 હિસ્સા, તાપુન પાછો 20, અને એમાંથી 20મો કટકો લેવાનો. રાઈના 20 કટકા, એમાંથી પાછો રાઈનો દાણામાં 20મો કટકો રહે ને એનો પાછા 20 કટકા કરવા. તાપુ પાછળ 20, પાછા એના 20મો કટકો કરવા. તાપુન પાછો 20, અને પછી જે વધે ને જે કટકો એમાંથી રાઈના 20, એ 20ના કટકામાંથી 20મો કટકો લેવામાં, એનો 20, અને એ કટકામાં જે રીતે રહીએ ને એવડું થઈને રહેવાનું. કેમ? તો કે રાઈ કે 20 હિસ્સા, તાપુન પાછો 20, તાતે નન્હે જો રહો. ઈ કટકાથી પછી જે નાનો રહે ને તાપુન પાછો જો રહો, તબ મિલે જગદીશ. ત્યારે જગદીશ મળે. રાઈ કે 20 હિસ્સા, તાપુન પાછો 20. રાઈના 20મો કટકો, એનાથી નાનો ને એનાથી નાનો, જીતના વજન જોગતા હોય. અને તરાજુમાં જેમ વજન વધે ને એમ નીચો નમતો જાય, નીચો નમતો જાય, નીચો. અને એક વખત તો જમીનને અડી જાય. જેમ વજન વધે એમ ભક્તિનો વજન વધે ને માણસ નીચો થતો જાય, નીચો થતો જાય, નીચો. અને પછી કાંઈ ન હોય, ખાલી હોય ને, ખાલી એ ઊંચા બહુ આવે, પાછા ઊંચા બહુ હાલે. જેનામાં કઈ વજન નો નહીં બહુ. અને જેટલા ઊંચા હાલતા હોય ને વેતક, આપણે કહીએ ને એ વેતક, એ જેટલા વજન ઊંચા હાલતા હોય ને સમજી લેવાનો વજન વગરના છે. વત્રાસુરે કીધું દાસાનું દાસો ભવિતાસ્મી ભૂય. હું તમારો દાસ, અને દાસોનો દાસ રહું. ન સર્વભૌમ ન રસાધિપત્યમ. ન તો મારે પાતાળનું રાજ્ય જોઈ, ન તો મને સ્વર્ગનું રાજ્ય જોઈ, કાંઈ નથી જોતું. ન યોગ સિદ્ધિર ન પુનર્ભવમ વા. પાછું સમંજસત્વ. હે પ્યારે, હે મુરારે, હું વારંવાર અહીંયા આવું અને તમને પ્રેમ કરું, તમને વાલ કરું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થની ભક્તિ વત્રાસુરની છે. અને કીધું વારંવાર પ્રેમ કરું, વારંવાર હું તમને યાદ કરું. સમંજસત્વ, હું વારંવાર યાદ કરું. ભગવાન કે કેમ યાદ કરીશ બતા? તો કહે છે અજાત પક્ષા ઇવ માતર હગા. જેમ પક્ષીઓ હોય એનો માળો બનાવ્યો હોય, અને માળામાં એના બચ્ચા હોય, અને એની માં ચણવા ગઈ હોય, અને ચણવા જાય, અને જે પક્ષી જે બચ્ચું જે માને યાદ કરે ને એમ હું તમને યાદ કરું.